સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સિયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વિડીયોમાં વાત કરીશું કે વિદ્યા સહાયક ભરતી સ્વૈચ્છિકપણે ગુણ છે તે દૂર કરવાનો આજે અંતિમ દિવસ કહી શકાય। એટલે કે જે પણ ઉમેદવારો વિદ્યા સહાયક છે તે ભરતીમાં ભાગ લેલો છે તેવા તમામ ઉમેદવારોને છે તે સ્વૈચ્છિક ગુણ છે તે દૂર કરવાનો આજે અંતિમ દિવસ છે તે જણાવવામાં આવેલો છે। હરીસિંહ જાડેજા દ્વારા છે તે ઉમેદવારો પર કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે જે પણ ઉમેદવારો છે તેની પાસે ફાઇનલ માર્ક મંગાવવામાં આવ્યા હતા। એટલે કે અંદાજિત આપણે 75.75 જે પણ ઉમેદવારો માર્ક હોય તે ફાઇનલ માર્ક જણાવવા છે તે ઉમેદવારો તરફથી ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે સબમિટ કરવાનું કહ્યું હતું, પણ ઘણા ઉમેદવારો છે તે પોતાના માર્ક નથી જણાવ્યા। તો હરીસિંહ જાડેજા દ્વારા છે તે ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવશે। તે માટે ઓફિશિયલ ન્યૂઝ આપણે આજે લઈને આવી ગયા છીએ। તમે જોઈ શકો છો કે વિદ્યા સહાયક ઉમેદવારો માટે આજે સ્વૈચ્છિકપણે ગુણ છે તે દૂર કરવાનો અંતિમ દિવસ જણાવવામાં આવેલો છે। એટલે કે જે પણ ઉમેદવારો આ વિદ્યા સહાયક છે તે માટેના ફાઇનલ ગુણ જે પણ ઉમેદવારો સબમિટ નથી કર્યા ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેવા તમામ ઉમેદવારો આ માહિતી છે તે ખાસ જોઈજો। એટલે કે વધારે વાત કરીએ તો ઈચ્છુક ઉમેદવારો જે 5 સુધીમાં મોકલવા આપવામાં આવશે। એટલે કે ઉમેદવારો પાસે છે તે 5 થી 6 જૂન દરમિયાન છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે ઈમેલ દ્વારા છે તે જણાવવામાં કહેલું હતું, પણ ઉમેદવારોએ માહિતી આપેલ નથી। તેવા ઉમેદવારો માટે ખાસ કાર્યવાહી થશે। ત્યાર પછી રાજ્યના પ્રાથમિક શાળાઓ માટે હાલ વિદ્યા સહાયક ભરતીના ચાલી રહી છે, જેમાં સ્વૈચ્છિકપણે લાયકાત ગુણ દૂર કરવા ઈચ્છુક ઉમેદવારો માટે 5 જૂનનો આજનો અંતિમ દિવસ હતો। એટલે કે જે પણ ઉમેદવારો તે પોતાના ફાઇનલ છે તે માર્ક નથી જણાવ્યા તેવા ઉમેદવારો 5 જૂન એટલે કે ગઈકાલે છેલ્લો દિવસ હતો। આ બાબતે રાજ્ય સંઘના કાર્યસિંહ હરીસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર તાજેતરમાં ધોરણ 1 થી 5 વિદ્યા સહાયકના ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થઈ હતી। એટલે કે 1 થી 5 વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો છે તે જિલ્લા પસંદગી છે તે કાર્યવાહી પૂર્ણ થઈ ગયેલી હતી, પરંતુ સૌરાષ્ટ્રના યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષાના પદ્ધતિના આધારે મેરિટ પસંદગીમાં ભૂલ થઈ હોવાના કારણે સમગ્ર પ્રક્રિયા છે તે રદ કરેલી છે। એટલે કે તમને ખ્યાલ છે કે યુનિવર્સિટી છે તેના વાર્ષિક પદ્ધતિના આધારે મેરિટ તૈયાર થયું હતું, પણ તેમાં ભૂલ થતા હોવાના કારણે સમગ્ર ભરતી છે તે રદ કરવામાં આવેલી છે। હવે નવેસરથી આજથી 28 જૂન સુધી છે તે જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ કરવામાં આવશે। એટલે કે તમે જોઈ શકો છો 28 જૂન બાદ છે તે જિલ્લા પસંદગી કાર્યવાહી છે તે હવે નવેસરથી શરૂ કરવામાં આવશે। આ પૂર્વે છે તે ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળા પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવા તેમજ આજથી છેલ્લા પસંદગી કાર્યવાહી શરૂ કરવાનું આયોજન હતું, પણ કોર્ટમાં ઉચ્ચ માધ્યમિક વિભાગના ઉમેદવારો કે જેઓ કે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તેઓ ઉમેદવારો સંદર્ભ પિટિશન કરાઈ હતી। એટલે કે જે પણ ઉમેદવારો છે તે ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ કરવા જણાવેલ હતું, પણ ઘણા ઉમેદવારો જે રેગ્યુલર અભ્યાસ કરતા હોય તેવા તમામ ઉમેદવારો જે હાઈકોર્ટમાં છે તે પિટિશન દાખલ કરેલી છે। જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ પણ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવારો જો તેવી કોઈ લાયકાત ગુણ શ્રેષ્ઠતા દૂર કરવા ઈચ્છતા હોય તો સમિતિને ઈમેલ આઈડી છે તે પોતાની વિગતો 5-6 જૂન સુધી છે મોકલવામાં સૂચના આપવામાં આવેલી હતી। એટલે કે તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયક છે કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ પણ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેવી કોઈ લાયકાત ગુણ શ્રેષ્ઠતાઓ દૂર કરવા ઈચ્છતા હોય તો સમિતિને ઈમેલ આઈડી ઉપર છે તે પોતે જણાવી દેવાનું કહેલું હતું, જે તારીખ 5-6 જૂન સુધી છે તે મોકલી આપવામાં કહેલું હતું। ત્યાર દરમિયાન વિદ્યાર્થીઓ નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ સાચા ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે ખોટું કરનાર ઉમેદવારોને સ્વૈચ્છિક રીતે ગુણ દૂર કરવા ચેતવણી છે તે આપવામાં આવેલી હતી। એટલે કે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ જે પણ ઉમેદવારો જે ઈચ્છુક છે જે ઉમેદવારો પોતાના માર્ગ નથી જણાવ્યા તે પણ જે ખોટી રીતે છે તેઓ ઉમેદવારોને પોતાના માર્ક છે તે જાહેર કરવા કહેલું હતું। ત્યાર પછી ઘણા ઉમેદવારો છે તે કોમેન્ટ પછી કરે છે
કે તમે માહિતી છે તે ખોટી આપો છો અને વિદ્યાર્થીઓને ગુમરાહ કરો છો, તો તમે જોઈ શકો છો તેવા ઉમેદવારો માટે આપણે પુરાવા લાવ્યા છે કે વિદ્યા સહાયક ભરતીમાં ફેક ડિગ્રી શોધવા માટે શિક્ષણ વિભાગનો માસ્ટર કોડ કેટલો સફળ પૂરવા થશે, તો તમે જોઈ શકો છો. ત્યાર પછી હજી ઊંડી તપાસ કરવામાં આવે તો અન્ય વિભાગમાં નોકરી કરતા અસંખ્ય ઉમેદવારો છે તે પકડાશે. એટલે કે તમે જોઈ શકો છો કે આ ન્યૂઝમાં પણ જે માહિતી મળેલી છે તે આપણે અહીંયા રજૂઆત કરી છે. ત્યાર પછી વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 અન્ય માધ્યમ વર્ષ 2024 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ના ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના છે. એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે આ ભરતી છે તે હાલ રદ રાખવામાં આવેલી છે. ત્યાર પછી વધારે વાત કરીએ તો તમે જોઈ શકો 28/5/2025 સુધી અમલમાં આવેલું હોય હાલ ઉપરાંત ભરતીના ઉમેદવારો માટે જિલ્લા કક્ષાના સ્થળ પસંદગી અને નિમણૂક પ્રક્રિયા છે તે મોકૂફ રાખેલી છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે હાલ કોઈ પણ વિદ્યા સહાયક ભરતી છે તેની અપડેટ આવેલી નથી, તમામ માહિતી છે તે અટકાવી દીધેલી છે. શેના કારણે અટકાવેલી છે તેની વાત કરીએ તો જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક પ્રક્રિયા માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેલ વેબસાઇટ પર નવેસરથી તારીખ છે જાહેર કરવામાં આવશે. એટલે કે હાલ છે તે ચૂંટણી છે તેની માહિતી આપ સૌને ખ્યાલ છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે વધારે માહિતી આપવામાં આવશે. આ ન્યૂઝની વાત કરીએ તો 4/6/2025 જે ઓફિશિયલ માહિતી સ્થળ ગાંધીનગર દ્વારા આ માહિતી છે તે જાહેર કરવામાં આવેલી છે. તો જે પણ ઉમેદવારો વિદ્યા સહાયક ભરતી જે પોતાના સ્વૈચ્છિક રીતે ગુણ છે તે જાહેર નથી કરેલા તેવા તમામ ઉમેદવારો ધ્યાન રાખજો. તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વધુમાં જણાવવાનું કે જે પણ ઉમેદવારો કોન્સ્ટેબલની તૈયારી કરે છે તેવા તમામ ઉમેદવારો માટે આપણે ટૂંક સમયમાં છે તે જાન્યુઆરીથી મે સુધીનું કરંટ અફેર છે આપવાનો પ્રયત્ન કરશું ફ્રીમાં. તો ચેનલ ઉપર બન્યા રહેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.